4 મહિનાથી ચાલતું વંડિયા ગામનું આંદોલન આજે ફરી સક્રિય થઈ ગયું। વંડિયા ગામના ખેડૂતોને લાગતું હતું કે હવે સમાધાન થઈ ગયું છે, તો જ્યાર સુધી વળતરનું જે નક્કી છે નહીં થાય ત્યાર સુધી હવે કંપની કામ શરૂ નહીં કરે। પણ અચાનક કંપની આવી, કામ શરૂ કર્યું, ખેડૂતોએ વિરોધ કર્યો અને તમામને જેલ હવાલે કરી દેવાયા, અટકાયત કરી દેવાઈ અને ખેડૂતોને લાગ્યું કે તેમની સાથે તો હવે છેતરપિંડી થઈ છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે તમારું આ કાર્યક્રમમાં। આવો જોઈએ સવારથી ત્યાં શું થયું, ખેડૂતોએ કેવી રીતે વિરોધ કર્યો, કંપનીના લોકોએ શું કર્યું અને પોલીસે શું કર્યું। કયા ગુનામાં લઈ જાવ મને કહો। આ કેવો હાલો બોલો પહેલા હાલો। શું સાહેબ પહેલા તમે ગુનો બોલો મારો। ખોટી દાદાગીરી કરો છો રે। હપ્તા દીધા છે આને, મર્યાદા રાખતા હતા ત્યાં સુધી સાહેબ તમે હાવ ખોટી કરો। જાના 4 છે ને ઘણા તો પછી હો બહો જાના નથી। આથી એ પૂરી મારી નાખો મને। 100 માણસ હતા તેથી કેમ કોઈ રિટર્ન ન કર્યા? આ તો મારી નાખો ને તમે તમારા જ કરો। અત્યારે કેમ આ 1.5 મહિના પછી કામ કરવા આયા હો? બાકી જ્યાં સુધી સાહેબ નિયમ અને ડાયરેક્ટ અમારી ઢસડપટ્ટી જ કરવાની આવીને સાહેબ તમારે તો કયા કાનૂનમાં આવે? તમારા વિડીયો વાળાને પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવો, કોણ છો, એ બોલે નહીં, કાંઈ જવાબ ના દે અમાને, તમે કાંઈ જવાબ ના દો, કાંઈ અમાને ના કહો। ખેડૂતને કેટલા દી હેરાન થવાનું આવી રીતના? આવો ગઢવી સાહેબ તમે પોલીસ બોલાવે પ્રમુખ સાહેબ દેવજીભાઈ। પોલીસને તમે સામે સામે કરો। કોઈ કંપની થોડી અહીંયા આ ગુજરાત કચ્છમાં કામ કરવાની હતી આપણું કોઈનું। રોજ સવારમાં ઉઠીને વિડીયો વાળાને મૂકી દો, ખેતરમાં વિડીયો શૂટિંગ લે, ન કાંઈ જવાબ દે પૂછીને અમારા ખેડૂતો મરી જાય ભાઈઓ અમારા તોય, કે ન કાંઈ કે વિડીયો વાળો કે ભાઈ હું અહીંયા છું કે હું આનું છું એમ। તમારો કોઈ નામ ન લે, તમે જમો કામ ચાલુ ન કરજો। કોઈ મજૂરની તકલીફ કોઈ નહીં દે, તમ તારે ચિંતા ન કરે કે મજૂર જાવ તમ તારે। બાકી આ કૂતરાઓના ભરોસે ન રહેજો ને કે મરી જાશો તો આ મુકાવા નહીં આવે કૂતરા। જાવ તમ તારે, મજૂર એક હેરાન નહીં થવાનું। તમે જમો નિરાંતે। તમારો નામ ન લે કોઈ મજૂરનું, તમારે મજૂરનું કોઈ નામ ન લે તમારો। ओए उतारो उनको, उतारो नीचे बोलो आ जाए। क्यों नहीं उतरेगा? ए भाई नीचे आ जा, चल उतर चल, नीचे उतरी जाए પછી ભલે ને ચડે। उतरो चलो, प्रेम से नीचे आ जाओ, चलो सब। તમારે પેલો કમ સે કમ અમને જવાબ તો આપો। છેલ્લા કારણે તમે ચાલુ કરો, શું કરો અમને કહો તો ખરા। તમે ડાયરેક્ટ કોઈનાથી વાતચીત ચાલુ કરો, કોઈનાથી સમજૂતી કરી, આવું કઈ કર્યું તો બતાવો મને। આવી રીતે કરો કેમ ચાલશે સાહેબ? તમે મધ્યસ્થી તો કરો, અમે તમને કેટલી રિક્વેસ્ટ કરીએ, મહિનો એક છે કામ બંધ, તમારે મધ્યસ્થી કરવાની। બધી વાતો રમાડવાની છે દેવજીભાઈ। કલેક્ટર ટ્રેનિંગમાં ગયા આપણે, તમે કામ ચાલુ કરો, तू क्या करेगा? કોઈને નીકળેગા हम लोग काम। साला बिना पैसा दे के आ गया, क्या करेगा? ए भाई हेलो, ए चलो, ए खाली मत करना है बम्बू, यहाँ पे खाली मत करना। निकलो, चलो चल सब निकलो बाहर, चलो निकलो, चलो बाहर। ए नीचे उतर चल, नहीं तो रस्सी काटना पड़ेगा। चल उतर। क्यों नहीं उतरेगा? उसका बाप का है क्या? नहीं उतरेगा। ओए बाहर निकाल ट्रैक्टर, चले बाहर निकाल ट्रैक्टर, चल। क्यों तुम्हारे बाप પૂર જાના 4 છે ને ઘણા તો પછી હો બહો જાના નથી। તેદી કેમ એમ નહીં સાહેબ? 150 માણસ હતા તેદી કેમ કોઈ રિટર્ન ન કર્યા? કાંઈ નતા કર્યા અને અત્યારે કેમ આ 1.5 મહિના પછી કામ કરવા આયા હો? બાકી જ્યાં સુધી સાહેબ નિયમ અને કાનૂનમાં રહ્યો તો સારું તમે, ને કે આ બધું બધાને નુકસાન કરશે। રિટર્ન કરીને ખાલી કૂતરાની વાર મૂકી દો। મૂકવા આવો છો કોઈ દી રિટર્ન? रेडी है, बाकी 700 खेडूत को मिल गया है, वही हम यहाँ पे भी देने के लिए नहीं ready साहब, तो 1 महीना क्यों काम बंद रहा सर? પહેલા તમે કામ કિયા, बैठक हुई, तुम साथ है, कौन साहब साथ थे वहाँ पे? बैठक थी तो त्यारे क्या बोला था कलेक्टर साहब ने, एसपी साहब था ना उस पे, तो क्या बोला था कि अभी काम नहीं करना है, मध्यस्थी करके बाद में खेडूत से काम करना है। खेडूत ने वही हुआ था ना, तो मध्यस्थी हुई नहीं हुई? नहीं मीटिंग नहीं करी, मध्यस्थी तो કરી એક મીટિંગ નહીં કરી ને, કોઈનાથી એક સાથે 5 મિનિટ બેઠા નથી કે વાત નથી થઈ, ડાયરેક્ટ એમને વસ્તુનું કામ ચાલુ કર્યું। આપણને કાંઈ ખબર નથી, ખેડૂતને ખબર નથી, ખેડૂત બજાર પોતાને ઘરે બેઠો હોય।
हम तो देखो आज तक किसी लेबर को कुछ नहीं किया, होगा तो ये लोग कोई कुछ नहीं आएगा, इसीलिए निकल जाओ प्रेम से, चलो। क्यों तुम्हारे बाप का खेत है? एक तो ये इसको बहुत वो है, चर्बी है ना, सब निकल जाएगी। चलो खेत से निकलो बाहर, सब बाहर निकलना। प्रेम से बोल रहे, खाना बाहर खा के खा लो। आज तक किसी को दिक्कत नहीं हुआ, अब दिक्कत होगा, अब सब कुछ होगा। क्यों आदमी लोग आए तब क्यों भागते हो? तब आना चाहिए ना। પણ ચર્ચા ક્યાં કરે છે સાહેબ એ લોકો? કલેક્ટર સાહેબ કને આ લોકો શું કહીને ગયા હતા કે વાત થયા પછી જ કામ ચાલુ થશે? હજી એ લોકો કોઈથી વાત તો કરી નથી. કલેક્ટર સાહેબ કહી ગયા, એસપી સાહેબ કહી ગયા, તો આ પાછળથી આવને ચાલુ કરવાની ક્યાં જરૂર પડી વસ્તાની? અને એવડો બધો શું એને મોડો થઈ જાય તાત્કાલિક ચાલુ? અને એના બાપનું ખેતરો એવી રીતે ઈ રહ્યો વાત કરે છે, કાંઈક સમાધાન કરો જોઈએ, કોક એના ખેડૂતને એના બાપનું ખેતર હોય જાણે. आतंकवादी का હાલો 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 હાલો. બહાર નીકળો, ચલો. પણ નહીં ઉતર્યા ઠીક છે, નહીં તમારે કોઈનાથી વાત કરવી, નહીં તમારે કોઈનાથી કોઈ નહીં ઉતરેગા. નહીં ઉતરેગા ઠીક છે સાહેબ. મારું પાકીટ પહેલા પડી ગયું છે ને આજે પડી ગયું છો ગઢવી સાહેબ. અરે કાકા સાહેબ આવી રીતે ના કરો, બંદૂકો લઈને મારી નાખો મને. એ કાંક ને અન્યાય ના કરો સાહેબ, એ કાંઈ ભેગું નહીં હાલે. અદબાર વગર કરો તમે. આટલા તો આતંકવાદીઓને નથી પકડી શકતા તમે. ખેડૂતોને મારવા બેઠા તમે. અરે સાહેબ કાંઈક હદ રાખો. પણ પેલા ગુનો કેવો મારો? પણ શું કયા ગુનામાં દીધું? કયા ગુના? પણ એ ક્યાં લેખી દીધું છે? અરે માંગ્યું એને મહિના ઉપર થઈ ગયું છે. એ વસ્તુ નહીં બતાવ્યું. એ બેન મારી નાખો, મારી નાખો. તમે સમજો છો સાહેબ? તમે તો ધ્યાન રાખો, કોકને ધ્યાન રાખો અને મારી નાખો આવી રીતે. શું કાનૂનમાં છો મને કહો, મને બતાવો શું લેખિત દીધું અત્યાર સુધી? જો લેખિત દો મને. શું યાર તમે કાંઈ શું કામ આલો? અરે સાહેબ આટલો અન્યાય ના કરો સાહેબ. જો લેખિતમાં એવા વસ્તુ નથી, ખાલી રૂપિયાથી કામ થાય છે, બાકી કાનૂનની રીતે કામ થતું હોય તો આ થાંભલા ઉભા ન થાય. પોલીસે કેમ મંજૂરી હતી બતાવો તો મને. રજીસ્ટર છે ને તમારા કને? ત્યાંના કને રજીસ્ટર છે. અને મંજૂરી હતી તો આ મહિનો એક કામ કેમ બંધ રહ્યો? બંધ કામ કેમ કર્યું? કયા ગુનામાં હાલું સાહેબ મને કહો? કયા ગુનામાં હાલું સાહેબ? હું નથી હાલવાનો, ગુનેગાર છું તો કયા ગુનામાં હાલું? હું નથી હાલવાનો સાહેબ. શું કરવા હાલું પણ મને કહો તમે? પણ શું કરવા હાલું મને? ગુનો કેમ મારો? બસ ડિટેન કરવા ખેડૂતોને કોઈ જાતની વાતચીત કર્યા વગર. વેલા તો સાહેબ તમે વેલા આવી ગયા. તમે મુર્ગા વેલા આવી ગયા. અમારે તો એમને હા તમારે તો પગાર જ વગર પગારે છે. જે જવાન ને જે કિસાન હવું ને ક્રમનું ખાય ને ક્રમનું કમાય અને ક્રમનું હક કરે બધાય. પણ આવું ઓસ્તાનું કેમ કર્મ કર્યું છે? કાંઈ નહીં, ગાજ નહીં, વીજ નહીં, ઓસ્તાનો માવઠો કેમ થયો? માવઠામાં ખેડૂતોને મારી નાખ્યો હોય અને તમે નવો માવઠો ઉભો કર્યો. શું છે બધું? નહીં હું તો માવઠા થયા, હું તો માવઠા થયા, ખેડૂતોની પથારી ફરી ગઈ, સમજી લેજો.
તમારા ઘણા હાલો. ત્યાં હે માવઠા સાહેબ, ખબર નહીં આ ખેડૂતોને- માંડિયાનો રસ્તો જ એક તમે જોઈ માવઠા ગયા જેમ ખેડૂતોની તો પથારી ફરી ગઈ, પણ આ પાછો નવો માવઠો, નહીં ગાજ નહીં વીજળો, અસ્તાનો વાદળો કંઈક ફાટ્યો. કાંક તો વાણસ આ મહિનો જો ખેડૂતોથી બંધ વાતચીત તમે થયો. કહેવાય સાહેબ એમ કંપનીને કહે છે, કે ભાઈ તમે ખેડૂતોથી કાંક વાતચીત કરો લાઈન ગવર્મેન્ટની છે, તો અસ્તાની આટલા બંધ કેમ કર્યો, ચાલુ કેમ કર્યું? તો આટલા બંધ કરવાનું કારણ શું? જવાબ દો. તો જવાબ નથી દેતા અમને. અમે એમને કહીએ છીએ તમે બંધ શું કામ કરી, તો બંધ નથી કરતા. એને કઈ ચાલુ કેમ કરી, તો એનો જવાબ નથી દેતા. હા તો બધા કાંક તો ભાગી જાય. એનું તમે શું કાર્યવાહી કરીને, કેની મુલાકાત કરીને શું કામ કર્યું એ કયો. તો જવાબ દો અમને. હાલો સાહેબ આવી જાઓ બાજુ બધા. જે હોય એની પાસે જવાબ હોય જવાબ આપો મને, બીજું કાંઈ નથી કરવાનું. તમે બધા આવી જાઓ. તમે આટલા દી આ બંધ રહ્યું કામ આપણું, તો એ કામની અંદર તમે શું શું આની અંદર ગતિવિધિ કરીને, કેની મુલાકાત કરીને, કેને આમાં તમને રજા આપી એમને કયો. આની અંદર એને સાંભળો. એક મિનિટ, પેલા પ્રશ્ન એક તો પૂછ્યો હતો, તમે બધા લારે આવી. એક પ્રશ્ન અમને કયો, આનું કારણ શું અમને કયો. આટલા દી તમે જો બંધ કર્યો તો બંધ કરવાનું કારણ શું? એક નંબર. બીજો નંબર એ કે આટલા ટાઈમ તમારે બંધ રહ્યું તો તમને કેને રજા આપી? એસપી રજા આપી, કલેક્ટરે આપી, કે તમારા સાહેબ હોવાથી કીધું, કે અહીંયા ખેડૂતે રજા આપી, એમને કયો. બોલો એક કયો. हमारे मैनेजमेंट ने सरकार ने रजा दी, સરકાર રજા આપી. अभी गवर्नमेंट का प्रोजेक्ट है इसलिए हम लोग कर रहे हैं। गवर्नमेंट का तो है नहीं, આ ગવર્મેન્ટ का પ્રોજેક્ટ નહીં હે ને, तो आपके बोलने से नहीं होगा ना। आपके तो बोलने तो से नहीं तुम होगा। बंद तो तुम बंद क्यों किया था? एक मिनट, तो तुम बंद क्यों किया था? अटपड़िया लेके भागी क्यों गया था? जो तुम्हारा गवर्नमेंट का था तो बंद क्यों किया था काम? तो महीने केम नता आया आटला दी? હવે કેમ આયા? તમે ત્યારે અહીંયા બધા ટપડિયા ઉપાડી અને તમારા મજૂરોને બધા ભાગી ગયા, તો તમે આટલા દી બંધ કેમ કર્યો? ગવર્નમેન્ટ નહોતો તો. અને હવે કેમ તમે અવસ્થાના મહિને આયા? આનું કારણ શું મને કયો પહેલા? આનો જવાબ હોવો જોઈએ અમારે. અને આયા તો ભલે આયા, કાંઈ વાંધો નહીં, તો ખેડૂતને પૂરી વળતર આપો. બે વસ્તુ તો નહીં હાલે ને એમ. આનો જવાબ અમને જોઈએ. બોલો, તમને એસપી કીધો હોય, સરકારે કીધો હોય, જેને કીધું હોય એને. કોકે તમને કીધો તો હશે ને એમ. તમારી પાસે જવાબ હોય આપો, બીજી વાત નહીં અમારે. આ જાગીર છે એ કોઈની નથી, ખેડૂતના બાપની જાગીર છે. આ સમજી લેજો. તમારો આ લાઈન છે એ તમારા શેઠના જાગીરની વાત છે, પણ આમાં વસ્તુ જે ક્યાં આવે છે કે જ્યાં વળતર નથી ત્યાં, તો આ વળતરનો જવાબ તમારે મારે જોઈએ. પહેલી વાત આ રહી. ભાગીને ક્યાં જાશો સાહેબ? આ તો જવાબ તો આપો, જવાબ તો આપો. ના, ના, ओए छोड़ो काम, चलो बंद करो, निकलो बाहर, चलो सब बाहर निकल जाओ सब. ओए उतरो, नीचे उतरो, चलो निकलो सब बाहर, चलो. ओए खेत में मत डालना उसको, ट्रैक्टर बाहर निकाल, चल. नहीं नहीं सर, निकलो चलो सब, उतरो, नीचे उतरो, चलो. रुको अभी यहीं पे रुको। क्यों नहीं निकलेगा? चलो निकलो सब. ओए ट्रैक्टर बाहर निकाल, चल. ओए ट्रैक्टर बाहर निकाल, चल, निकलो सब, चलो. क्यों नहीं निकलेगा? कुछ दिया है? कोई नहीं निकलेगा. किसका खेत है? तुम्हारा खेत है? तुम्हारा खेत है ये? चलो निकलो, चलो सब बाहर निकलो. ए ट्रैक्टर बाहर निकाल, चल खेत में से. तुम्हारा खेत है, चलो निकलो. ગયા આટલાથી ખેલ કરવા માટે महीनों एक बंद તો रही તમારે काम બંધ શું કામ? તો ચાલુ જ રાખો છો ને તમારે. गवर्नमेंट काम कोई दी बंद रहे. ગવર્મેન્ટ કામ અમે રોકવા જ ન જોઈએ, કામ ચાલુ જ રહેવું જોઈએ. તો તમે બંધ કેમ કર્યો આટલા મહિને? અને હવે કેમ ચાલુ કર્યો રસ્તાનું? આવો શું અવસ્થાનું ક્યાંથી આમ વસ્તુ क्या આવી? लगता है बिना गवर्नमेंट काम का पुलिस साहब आ गए हैं सब लोग? ભલે પોલીસ આવે છે, महीनों क्यों काम बंद रहा? वो तो बताइए, उसका तो आंसर डेढ़ दीजिए. महीना चला है वो भी तो बोलो। तो वो तो बंद ही हुआ था ना काम. पर 1.5 महीना चला, तू मेरा काम चालू, मेरा संग्रह चालू. वहाँ तो टावर भी खड़ा हो गया वो तो बोलो। हाँ तो इसीलिए तो वो छोड़ भी दिया था ना. पहला साहब समझ लो, ये टावर बिना पूछे ही खड़ा हुआ है टावर भी. काम है, तू मेरा चालू हो रहा है, संग्रह चालू होता. आज संग्रह के बंद, काम ही बंद था. ये डिस्कशन की जगह नहीं है। जो मीटिंग हुआ है, आपके जो जितने आपके साहब लोग हैं किसान संघ के, उनसे 4-5 बार हमारा मीटिंग हो चुका है. બંધ થયા પછી अभी यहाँ पे अभी एक महीने में સાહેબ આ બંધ થયા પછી જ્યારે આપણે આ કામ બંધ થયું, રોડ બ્લોક हो गया, 12 तारीख के साहब बाद, तुम 12 दिसंबर. हम देखा तुम साइड में निकले था, कोई तुम्हारा नाम के पूछा, कोई साहब क्या जाते, कोई बात किया, शांति से रोड बंद किया, निकल गया. बाद में આટલો ટાઈમ થયો એમાં તે પાછળ તમારે કોઈનાથી વાત થઈ છે? આ કામ બંધ થયા પછી કેનાથી વાત થઈ? કેનાથી મીટિંગ થઈ?
हमको आदेश है मैनेजमेंट નહીં આદેશ છે પણ કોઈનાથી વાતચીત થઈ ખરી प्रोजेक्ट डिले हो रहा है हमको काम करना है अब ના ના પ્રોજેક્ટ ડીલે ખેડૂતની પથારી ભરી ગઈ ખેડૂતનો હાજો ખેડૂત ઢીલા થઈ ગયા છે, તમારે પ્રોજેક્ટ ઢીલો કરવો છે. ખેડૂતનું કઈ નહીં સાહેબ તમે દઈ દો આ પ્રેમથી તમે ખેડૂતને વળતર પૂરી આપો निकलता है हम भी देखते हैं ना, चले निकाल चल. ओए निकालना ट्रैक्टर, मना बोल रहा हूँ मैं, मालूम नहीं पड़ रहा है तेरे को? बम्बू मत उतारना इधर. हाँ चल निकाल ट्रैक्टर, निकाल चल बाहर. ट्रैक्टर बाहर निकाल तू पहले. ओए ट्रैक्टर निकाल, नहीं तो ट्रैक्टर जल जाएगा, बाद में मत बताना. निकाल चल. मतलब कुछ नहीं कर पाएंगे मतलब? अरे बाहर निकाल ट्रैक्टर, ऐसा बोल रहा हूँ, समझ में नहीं आ रहा है क्या तेरे को? हाँ तो पहले बाहर निकाल, बाद में सब करना. चल बाहर निकाल, तू ट्रैक्टर बाहर निकाल. प्रेम से बोल रहा हूँ ना मैं. चलो देखो, हमको आपको कोई दिक्कत नहीं है, प्रेम से निकल जाओ आप बाहर. बाहर कुछ भी करो, चलो निकलो. चलो जो मजूरों ने कंपनी वाला आवे तो धमकावे. ओए तो निकाल, चल बाहर निकाल दे. वो चाबी मत निकाल देना. निकाल निकाल, चल लीवर पे हाथ रख. चल ओ अंकल बाहर निकलो. चलो ભાઈ તું આ નીચે ઉતર બહાર નીકળ જા બહાર નીકળ જા ઉતર તો ઉતર તેરા ઠીક છે નહીં તમારે કોઈનાથી વાત કરવી નહીં તમારે કોઈ સાહેબ આવું થોડું ચાલતું હશે આ આના સહી એ ક્यों नहीं उतरे भाई तुम्हारे निकल साहब आ ट्रैक्टर ले बाहर निकल आओ दादागिरी क्या करते साहब एक महीना बंद हो गया तुम तो क्या है दादागिरी नीयत क्या है? क्या नहीं खेडूत से साला इंसान नहीं, कुछ भी करोगे. बाहर सब निकल जाओ ओए नीचे उतरो. चलो सब ओए बाहर निकलो. चलो बाहर बाहर खाना. चलो बाहर 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 निकलो. हाँ ले लो. चलो क्या बात करे, बात ज नहीं करता ने. એ જ હોય એટલે વહેલું એટલે સાહેબ વાત એવી હતી કે પેલા વાત કરશે આ લોકો કંપની વાળા અને પછી કામ કરશે. તમે ભેગા જતા ત્યારે મધ્યસ્થી કર્યા વગર તમે નતા ત્યારે રજામાં હતા. તમારી વાત બધી આ કંપની વાળાનું કામ એને તો કોઈ વિતાડો છે એને કોઈ મારવાનો છે આપણે અહીંયા મહિનું દોઢ મહિનું 2 મહિના રહ્યા આવી એમાં કોઈ કાંઈ હોય વસ્તુ કરી આજે કોઈ નથી કરવાના. નથી તુકારો દેતા, નથી ગારું દેતા, કાંઈ નથી કરતા, તો કેમ ઢેડી બસ ગાડી લગાડે છે રે ટેહાડવા હાટો. જો તૈયારી જ છે સાહેબ. આજ વાત કરીને પછી લઈ જાજો ગઢવી સાહેબ. આજે પેલા વાત કરજો કંપનીથી, પછી તમે કે આ કામ એ લોકો ચાલુ કર્યું છે, ભલે કર્યું, પણ કયા હિસાબે કર્યું છે અને જો બંધ આ મહિનો એક બંધ રાખ્યું બરાબર, કેમ કંપની વાળો કોઈ સાહેબ વાત કરવા તૈયાર નથી? પણ જવાબ ના આપ્યો ને સાહેબ એને. પણ જવાબ ક્યાંથી વિડિયા જોયા સાહેબ? એને જવાબ તો આપ્યો નથી. એને કયો જવાબ આપે પછી તમે તાર નાખી દો હંચોડા જેલમાં. 4 મહિના બંધ રહેવાનું છે સાહેબ, એ ગણતરી છે હવે અમારી. પણ વાત તો કરે ને સાહેબ, વાત કેમ નથી કરતા એ લોકો? ટેહાડવા ઓછા પડે ને, તમે રાડું ઓછી પાડો, વિડિયા ઓછા બને. સાહેબ કયા ગુનામાં પકડો પેલા એ તો વાત કરો સાહેબ. આજ નથી થવાનું ડિટર્ન. પેલા પ્રશ્ન એક તો પૂછો, એક પ્રશ્ન અમને કયો, આનું કારણ શું અમને કયો? આટલા દિવસ તમે જો બંધ કર્યો તો બંધ કરવાનું કારણ શું? એક નંબર. બીજો નંબર એ આટલા ટાઈમ તમારે બંધ રહ્યું તો તમને કેને રજા આપી? એસપી રજા આપી, કલેક્ટરે આપી, કે તમારા સાહેબ હોવાથી કીધું, કે એ ખેડૂતે રજા આપી? અમને કયો બોલો. हमारी मैनेजमेंट ने सरकार ने रजा आपी है. सरकार रजा आपी. अभी गवर्नमेंट का प्रोजेक्ट है इसीलिए हम लोग कर रहे हैं. गवर्नमेंट का तो है नहीं. आ गवर्नमेंट का प्रोजेक्ट नहीं है ना. आपके बोलने से नहीं होगा. आपके बोलने तो पहले बंद क्यों किया था सर? बंद क्यों किया था? तो तुम बंद क्यों किया था? अटपड़िया लेके भागी क्यों गया था? जो तुम्हारा गवर्नमेंट का था तो बंद क्यों किया था काम? 1 महीना बंद क्यों रखा काम? હવે કેમ આયા? તમે ત્યારે અહીંયા બધા ટપડિયા ઉપાડી અને તમારા મજૂરોને બધા ભાગી ગયા, તો તમે એટલાથી બંધ કેમ કર્યો ગવર્નમેન્ટ નહોતો તો? અને હવે કેમ તમે વસ્તાના મહિને આયા? આનું કારણ શું મને કયો પહેલા? આનો જવાબ હોવો જોઈએ અમારે. અને આયા તો ભલે આયા, કાંઈ વાંધો નહીં, તો ખેડૂતને પૂરી વળતર આપો. બે વસ્તુ તો નહીં હાલે ને એમ. આનો જવાબ અમને જોઈએ, બોલો. તમને એસપી કીધો હોય, સરકારે કીધો હોય, જેને કીધો હોય એને કોકે તમને કીધો તો હશે ને એમ. તમારી પાસે જવાબ હોય આપો, બીજી વાત નહીં અમારે.
આ જાગીર છે એ કોઈની નથી, ખેડૂતના બાપની જાગીર છે આ, સમજી લેજો. તમારો આ લાઈન છે તમારા શેઠના જાગીરની વાત છે, પણ આમાં વસ્તુ જે ક્યાં આવે છે કે જ્યાં વળતર નથી ત્યાં, તો આ વળતરનો જવાબ તમારે મારે જોઈએ. પહેલી વાત આ રહી. ભાગીને ક્યાં જાશો સાહેબ? આ તો જવાબ તો આપો, જવાબ તો આપો. ના ના, તમે મોટા છો, તમે બધા એક જ છો, મોટા કે નાના, અમારે તો બધા એક જ છે. જવાબ ન હોય એટલે ભાગે જ છે ને દર ક્યાં વખતે. જાશો? બોલો સાહેબ, તમે જવાબ આપો. મોટા સાહેબ તમે છો? નહીં, हाँ तो जवाब तो दीजिए, खड़े तो हो आप, जवाब दीजिए. क्या दिया? जो सर वांधो नहीं, मैं केम जवाब वही केम बोल दिया? रहा हूँ जो ये भगू भाई का केस है, ठीक है, आप भगू भाई से बात कीजिए, भगू भाई सम्मत हो जाए तो मेरे को दिक्कत नहीं है. भगू भाई से तो आपके फोन किया आपने, 1 महीना हुआ फोन किया, उससे बात हुआ है बात आपका? बात हुआ है. तो क्या उसने क्या बोला कि कर दो काम चालू कर दो, उसने बोला है? मैं क्यों आपको बताऊं क्या बात हुआ? नहीं, अरे, जो बताने तो तुमने પોલીસે જે રીતે જગતના તાતને ટીંગાટોળી કરી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે gujaratpress.in, ત્યાં પણ જઈને તમે તેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો, અને અમારી વેબસાઇટ છે gujaratpress.in, ત્યાં જઈને તમે એને જોઈ શકો છો અને અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.